પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટીના મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ જઈ અમારા તથા અમારા ટેકેદારોને ખોટી રીતે જેલમાં પૂરવાના ષડયંત્રને રોકવા લખ્યો પત્ર. યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીનારાઓ સામે 9 દિવસ સુધી પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી. કિરીટ પટેલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થાય તે અંતર્ગત ધરણામાં વિદ્યાર્થીઓ અને સિવિલ ડ્રેસમાં આવેલ પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ. કિરીટ પટેલ મામલો બિચકાતા લાફાકાંડ સર્જાયો, જે મામલે 24 કલાક બાદ પોલીસે કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો સામે નોંધી હતી ફરિયાદ. ફરિયાદને આધારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ધરપકડ કરી જામીન પાત્ર ગુનો હોવા છતાં કાયદાકીય દાવપેચ રમી પોલીસે 2 દિવસ કસ્ટડીમાં રાખ્યા. કિરીટ પટેલ, અમે આજે વહેલી સવારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છીએ. અમારી સાથે પોલીસ દ્વારા આ જ પ્રકારનો વ્યવહાર રાજકીય ઇશારે થવાની સંભાવના છે. કિરીટ પટેલ, કાયદાકીય જોગવાઈ મુજબ અમોને પોલીસ સ્ટેશનમાંથી તરત જામીન મળે તે અંગે કરાઈ પત્રમાં રજૂઆત. પાટણ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તાત્કાલિક અસરથી સૂચના આપી કાયદાનું પાલન કરાવવા કરી માંગ. બ્યુરો રિપોર્ટ ભરત હક્કડી, સમરાસકાંઠા.